આજે આપણે વાત કરીશું વધુ એક આઈએએસ દંપતી વિશે, જે છે રાજસ્થાનના વતની અને ફરજ બજાવી રહ્યા છે ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છે રત્નકુંવર ગઢવી ચારણની અને લલિત નારાયણસિંહ સંધુની. રત્નકુંવર ચારણ ગઢવી ફરજ બજાવી રહ્યા છે આરોગ્ય વિભાગમાં અને લલિત નારાયણ સંધુ આપી રહ્યા છે એક જિલ્લાના કલેક્ટર તરીકે સેવા. નમસ્કાર, ટીવી 13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી. આ દંપતીની સૌથી મોટી હાઇલાઇટ એ છે કે લલિત નારાયણ સંધુ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની છે ને 2015ની બેચના આઈએએસ અધિકારી, જ્યારે તેમના પત્ની રત્નકુંવરબેન ગઢવી ચારણ 2009ની બેચના આઈએએસ ઓફિસર છે. એટલે કે પતિ કરતા પત્ની ખૂબ જ સિનિયર છે એવી વિગતો સામે આવી છે. સાથે એવું પણ કહેવાય છે કે બંનેના લગ્ન પછી લલિત નારાયણ સંધુએ સિવિલ સર્વિસ ક્લિયર કરી, જેના હિસાબે તેમને પાછળની બેચ મળી છે. રાજસ્થાનના પાલી જિલ્લાના વતની રત્નકુંવરબા ગઢવી ચારણ ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે લોકોને એવું લાગતું હતું કે તેઓ એક સ્થાનિક ગઢવી સમાજમાંથી આવે છે, પરંતુ રાજસ્થાનમાં પણ મોટા પ્રમાણમાં ગઢવી ચારણ સમાજ છે અને આ સમાજના મહિલા અધિકારી તરીકે તેમણે ગુજરાત અને રાજસ્થાન બંને ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું છે. રત્નકુંવરબેન સિવિલ સર્વિસમાં આવ્યા એ પહેલા તેઓ એમબીબીએસ ડોક્ટર પણ હતા અને એમબીબીએસ પછી તેમણે સિવિલ સર્વિસ ક્લિયર કરી અને ગુજરાતમાં તેઓ જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવ્યા બાદ અત્યારે આરોગ્ય વિભાગના કમિશનર તરીકે ગાંધીનગર ખાતે સેવા આપી રહ્યા છે, જ્યારે તેમના પતિ લલિત નારાયણ સંધુ હાલમાં સાબરકાંઠાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે એમએ અને બીએ જેવી મહત્વની ડિગ્રી પણ હાંસલ કરી ને જુદી જુદી જગ્યાએ સેવા આપ્યા પછી સાબરકાંઠા કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. એટલે પત્ની ગાંધીનગરમાં ફરજ ઉપર છે તો પતિ થોડે દૂર આવેલા હિંમતનગર ખાતે ડ્યુટી ઉપર તહેનાત છે. આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહો ટીવી 13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.